શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત 2 દિવસીય ટ્રેડિંગ એક્ઝિબિશનનો આજે શ્રી સરદાર ભવન જીઆરડીસી અંકલેશ્વર ખાતે પ્રારંભ થયો હતો। ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા છેલ્લા 9 વર્ષથી વિવિધ ચીજ વસ્તુઓનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે। ચાલુ સાલે પણ શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વરના કન્વીનર અમીબેન સુચિત્રા તથા તેમની ટીમ દ્વારા અને ભરૂચ જિલ્લા ખોડલધામ મહિલા સમિતિના કન્વીનર શોભનાબેન દેવાણીના માર્ગદર્શન હેઠળ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ જેવી કે મહિલાઓના વસ્ત્રો, ટ્રેડિશનલ શૃંગારના પ્રસાધનો, કોસ્મેટિક વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના અથાણા, મુખવાસ, પર્સ તેમજ ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે। તારીખ 17 અને 18 એમ 2 દિવસ ચાલનારા એક્ઝિબિશનમાં ખૂબ મોટી સંખ્યામાં અંકલેશ્વર તેમજ તેની આજુબાજુના વિસ્તારના લોકો મોટા પાયે લાભ લેશે। એક્ઝિબિશનનું આયોજન કરનાર શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વરનો હેતુ એવો છે કે બહેનોને અંકલેશ્વર ખાતે રાહત દરે તેમની જરૂરિયાત મુજબની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો વગેરે રાહત દરે ઉપલબ્ધ કરાવી શકાય। શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા પણ ગરમીના સમયમાં એક્ઝિબિશનમાં આવનાર મુલાકાતીઓને રાહત દરે લીંબુ પાણી મળી રહે તે માટે એક સ્ટોલ મૂકવામાં આવ્યો છે। 2 દિવસ ચાલનારા એક્ઝિબિશનમાં કાર્યક્રમ અને સફળ બનાવવા જિલ્લા મહિલા સમિતિ તથા અંકલેશ્વર મહિલા સમિતિની બહેનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આ પ્રસંગે શ્રી ખોડલધામના અધીશ ભરતભાઈ પટેલ, ખોડલધામના ટ્રસ્ટી મનસુખભાઈ રાદડિયા, ભરૂચ જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, સહ કન્વીનર નીતિન સાવલિયા, ખોડલધામ અંકલેશ્વર શહેર સમિતિના કન્વીનર વિપુલભાઈ વેકરિયા તેમજ અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા છેલ્લા 9 વર્ષથી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે અને આજે પણ આ આયોજન કરવામાં આવેલું છે। 17-18 માર્ચ 2026 આપણે સરદાર ભવનમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અવનવી કુર્તીઓ, ડ્રેસ, પર્સ, ચપ્પલ અને સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ તથા સાથે સાથે ખાણીપીણીના રાહત દરે સ્ટોલ પણ રાખવામાં આવેલા છે। અને આપણા મહિલા સમિતિ દ્વારા ખાસ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા શરબતનો સ્ટોલ પણ ઉપલબ્ધ છે, જેમાં આપણો હેતુ એ છે કે આપણે બહેનોને સારી રીતે અંકલેશ્વરની બહેનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની બહેનોને સારી વસ્તુ, સારી ક્વોલિટી મળી રહે અને આવનાર એક્ઝિબિટરોને પણ સંતોષકારક વેચાણ થઈ શકે તે હેતુથી આપણે દર વર્ષે એક્ઝિબિશન કરીએ છીએ। છેલ્લા 9 વર્ષથી આપણે આમાં સફળતાને પાર કરીએ છીએ। જય મા ખોડલ।